સુરતમાં દારૂ અને જુગારના અડ્ડાઓ ચલાવનારાઓ હાલ બેફામ બની ગયા હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે રેલવે સ્ટેશન વિસ્તારમાં સાજિદ નામના બુટલેગરે આતંક મચાવી વાહનોમાં તોડફોડ કરી હતી, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। સુરત શહેરમાં ઘણા સમયથી અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે અને આમ જનતાને પરેશાન કરી રહ્યા છે અને તેમાં પણ કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના પાપે મોટા થયેલા દારૂનો વેપલો કરનારા અને જુગારના અડાઓ ધમધમાવનારાઓ તો જાણે હવે લોકો પર રીસનો રોપ જમાવતા થયા છે। અને આવો જ એક વિડીયો સામે આવ્યો છે સુરતના વરાછા પોલીસ મથકની હદમાં। સુરતના વરાછા પોલીસ મથકની હદમાં સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં માથા ભારેની છાપ ધરાવતા સાજિદ નામના બુટલેગર પાર્કિંગમાં પાર્ક 10 થી 15 જેટલા વાહનોમાં તેની તોડફોડ કરી હતી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં માથા ભારેની છાપ ધરાવી છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ત્યારે હાલ તો જોવું એ રહ્યું કે માથાભારે બુટલેગર સાજિદ દ્વારા મચાવાયેલા આતંક સીસીટીવીમાં કેદ થયો છે। ત્યારે વરાછા પોલીસ તેની સામે કડક કાર્યવાહી કરશે કે પણ આંખ આડા કાન કરશે તે જોવું રહ્યું। અઝર કુરશી સાથે પ્રકાશવાળા।